સોસાયટી તો બહુ સારી છે હો. હા, આ સોસાયટી બહુ સારી છે, પણ એક વાત માનવી પડે. હું શું? આ મારા બાપુજી હોશિયાર તો બહુ જ હતા. તમારા જેવા જ. તમે પણ કાંઈ હોશિયાર ઓછા નથી. ચાલાકી તો તમને જ આવડે છે બધી. જો ને મારી માને ત્યાં ગામડે મૂકી, એમણે આ શહેરમાં લગ્ન કરી લીધા. એ કરોડપતિની દીકરી હારે. તમે પણ તો જો, તમે કહેવાને હું કેવી, તમે પણ તો મને ફસાવી જ છે ને પણ તારી પ્રેમના નામ પર. તારી પાસે ક્યાં રૂપિયા છે? ખર્ચવા તો મારે, એટલે મારા બાપુજી તો રૂપિયાવાળી પટાય ને. મેં ક્યાં તને રૂપિયા જોઈને? હું તો તને સાચો પ્રેમ કરું છું ને. સાચો પ્રેમ ને? હા. તો ચલો. હું શું કહું છું, હા. આ લોકો ઘરમાંથી ધક્કા મારીને કાઢી તો નહીં મૂકે ને? અરે આમ કઈ કાઢતા હશે? મારા બાપનું મકાન છે. ભલે ભલે એમના બીજા સસરાએ આપ્યું હોય, પણ છે તો મારા બાપનું ને. આ મને છે ને તમારી કહાની સમજાતી નથી. મમ્મી અલગ અલગ છે કે પપ્પા? હા, મમ્મી અલગ અલગ છે ને. મમ્મી અલગ અલગ છે પપ્પા તો એક જ છે ને. એટલે આ આપણા નવા મમ્મી અને આ નવા મમ્મીના છોકરાઓ જેના ઘરે આપણે જઈએ છીએ. હા હા. ઓકે, સમજી ગઈ. ચલો તમારા પપ્પા પણ હવે તો તું જો, આપણે છે ને માલા માલ થઈ જવાના છે. પૂછ કેમ? હવે શેખ ચીલી પેલા પહોંચો તો ખરા. શું પહોંચો તો ખરા? જોજે, પણ તું છે ને હાર નહીં માનતી. લડવાનું છે, બરાબર? ધોકા લેવાના છે? અરે ધોકા લેવાની તું છે ને હંમેશા ઓલી જ વાત કરે. આ હંમેશા કંઈ પામવા માટે છે ને થોડુંક સંઘર્ષ કરવો પડે, લડવું પડે. આપણને આઝાદી એમ જ નથી મળી ગઈ. કેટલો સંઘર્ષ કર્યો, કેટલા લડ્યા ને તો મળી છે. પેલા લડ્યા હોત ને તો બે મમ્મી ના થયા હોત. હલો. હા, અરે ના ના, એ બધું કામ થઈ જશે, ચિંતા નહીં કરો. અરે હા, મારે થોડી મીટિંગ્સ છે, એક બે મીટિંગ્સ પતાવી દઉં ને. હા, એમાંથી ફ્રી થાવ એટલે તરત આવીને આપણે મળી લઈએ. અરે ના ના યાર, અત્યારે આ શિયાળો છે, ઠંડી એટલી બધી છે ને. હા હા હા, ના ના, હા કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. એટલે સવારનો ટાઈમ આપણે લેટ જ રાખીશું. ઓકે ઓકે. હા હા, મીટિંગ પતે એટલે હું કોલ બેક આપું છું. હા હા, ઓકે. બહુ મીટિંગો ચાલે તમારી તો. શું કરીએ? બોલ બોલ. અરે હું એમ કહેતી હતી કે આ કુંભનો મેળો ભરાયો છે તો આપણે મમ્મીને ત્યાં મોકલી આપીએ તો શું છે, એમનું પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય, થોડું ફરી આવે. ના, વાત સાચી છે, પણ હું શું કહું છું કે મોકલવામાં કશો વાંધો નથી, પણ હવે ત્યાં એટલી બધી ટ્રાફિક હશે ને, એકલા મમ્મી જશે તો ત્યાં કઈ રીતના રહેશે? અને મારે છે ને થોડું કામ છે, નહીં તો મારી એવી ઈચ્છા હતી આપણે લોકો બધા સાથે જઈ આવીએ અને સરસ મજાના ગંગા સ્નાન કરી લઈએ અને એ બાને બધું દર્શન પણ થઈ જાય. પણ હવે શું કરવું કંઈ ખબર નથી પડતી. પણ આપણે નહીં જઈ શકીએ એનો મતલબ એવું થોડી છે કે આપણે મમ્મીને પણ નહીં મોકલીએ. આવી રીતે વિચાર્યા કરશું તો મમ્મીથી તો કોઈ જાત્રા થશે જ નહીં. અરે તારી વાત સાચી છે, હું સમજુ છું કે આપણે કામમાં બિઝી હોઈએ છીએ તો નથી જઈ શકાતું, પણ આ ત્યાં તને ખબર છે ને કમસે કમ 40થી 45 કરોડ લોકો ટોટલ એટલી મહાકુંભની અંદર આવવાના છે. તો રોજે રોજના તું જોવા જાય ને તો રોજે રોજના 1 થી 1.5 કરોડ લોકો ત્યાં હોય. હવે સમજી લે કે એની અંદર આ મમ્મીને ક્યાંય જવું હોય, સ્નાન કરવું હોય, મંદિરોમાં જવું હોય તો એકલા તો કેવી રીતે જઈ શકે? તો એક કામ કરું છું, કોઈ મારા ગ્રુપમાં એક બેને પૂછી જોઉં છું, જો કોઈના મમ્મી પપ્પાને જવું હોય તો મમ્મીને સાથે મોકલીએ તો મમ્મી પણ જઈ આવે અને ગ્રુપમાં સાથે હોય તો એને ટેન્શન નહીં એમ. અને તું પણ તારી ફ્રેન્ડમાં બધાને પૂછી જોજે, જો એમાંથી કોઈને જવું હશે ને એના મમ્મી પપ્પાને તો કહેજે, તો આપણે સાથે કાંઈ એવું પેકેજ કરાવી દઈએ તો બધા સાથે જઈ શકે. ચોક્કસ. કેટલું બધું વિચારો છો. અરે વિચારવું તો થઈ જશે. અરે વિચારવું તો પડે જ ને, મમ્મીને એકલા મોકલવા છે તો ચિંતા રહી કે નહીં આપણને? હા, એ તો છે જ, પણ આ તો મમ્મી પણ બોલ્યા કરતા હતા કે મારાથી કશે જવાતું નથી હમણાં, કુંભ મેળામાં મોકલી આપીએ તો એમનું પણ માઇન્ડ ફ્રેશ થઈ ના જાય. ના, સાચી વાત છે, પણ આમ તું પણ દિવસે દિવસે એટલી બધી ખૂબસૂરત લાગતી જાય છે તો શું રાત છે આનું? હે, હવે આ તમારી ટ્રેક કઈ ગાડી કઈ પાટા પર ચાલી? અરે ના ના, જસ્ટ આ તો મને લાગ્યું કે બહુ સરસ લાગી રહી છે આજે, એટલે મેં કીધું વખાણ તો કરવા પડે કે નહીં? હા, તો ચલો ફરવા જ જતા રહીએ. જો આ તમારો એક મોટા મોટો વખાણ કર્યા ન થાય એટલે તરત કે ફરવા. સારું ચાલ, મારે એક બે મીટિંગ છે એ પતાવીને પછી આપણે જો રાતે વહેલો આવી જઈશું તો કશે બહાર જઈશું, ઠીક છે? વહેલો આવી જઈશ તો આ તમારું તો બહુ ભારી છે. ચાલ ચાલ ચાલ. અરે હા હા હા, પિતાજીએ તો ગાર્ડન. અરે બેટા તમે? અરે ઓળખાણ પડી? નહીં. અરે માતાશ્રી છે, પગે લાગો. જય શ્રી ભગવાન, જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ, જય જય શ્રી શ્રી કૃષ્ણ. અરે બેન, તું આ શું કરે છે?
આટલો મોટા બંગલામાં આ માલિકની દીકરી આમ ઝાડુ પોતા કરે સારું લાગે? જય શ્રી કૃષ્ણ. જો આ મારી છે ને બેન છે, સગી બેનની જેમ જ છે, સગી બેન જ છે. એવું બોલવાનું જ નથી. આપણા માટે બધા સગા જ છે. મમ્મી મમ્મી કહી શકું ને? હા હા બેટા છે તો કહી જ શકે ને. અને પપ્પા ભલે જતા રહ્યા હોય પણ મમ્મીનો પ્રેમ થોડા આપણા પ્રત્યે ઓછો થાય. અને એમે મારા જે મમ્મી હતા એ તો કે દોસ્તા પલ્લો થઈ ગયા છે, તો પછી હવે આપણા જ માં છે. સાચી વાત છે તમારી. કાંઈ નહીં બેટા, ચિંતા ન કરો, તમે મને મમ્મી કહી શકો છો. કેમ છો ભાભી? ભાઈ કેમ છે? સારું છે ને? બસ બસ બેન આ તારી ને મમ્મીની બહુ યાદ આવતી હતી અને ધર્મેશભાઈની પણ, એટલે વિચાર્યું કે થોડાક દિવસ તમારી પાસે રોકાવા માટે આવી જઈએ. હા હા બહુ એકલું એકલું લાગતું હતું પપ્પા વગર. સાચી વાત છે મમ્મી. આ કોઈએ ખરેખર કહ્યું છે કે માવતર વગરની દુનિયા નકામી છે. તમારી પાસે કરોડોની પ્રોપર્ટી હોય ને તો પણ જો માવતર ન હોય તો શું કામની. એટલે અમને થયું કે અમે પણ અહીંયા આવી જઈએ, અમે અહીંયા રહી શકીએ ને. અરે આ તમારું જ ઘર છે દીકરા, તમે અહીંયા ગમે ત્યારે આવી શકો, રહી શકો અને કોઈ જ વાંધો નથી. અરે મેં તને પહેલા જ કીધું હતું, મારા બાપનું ઘર એટલે મારું ઘર જ થયું ને. તું એની ચિંતા નહીં કર. હવે છે ને તારે મમ્મીની બધી જવાબદારી તારે પૂરી કરવાની. અને ઓલા ફાલ્ગુની ભાભી છે એ તો એકદમ વેસ્ટર્ન જેવા છે, એટલે કદાચ ધ્યાન ન રાખતા હોય તમારું. ના ના, એ પણ ધ્યાન રાખે છે અને એ પણ બહુ ડાય છે. સમજુ છું મમ્મી. પહેલી વાર મળી છું એટલે તમે એની વાત થોડી કરશો મારા મોઢે, પણ ધીરે ધીરે હું રહીશ ને એટલે મને ખબર પડી જશે અને તમને પણ ખબર પડી જશે કે કઈ વહુ સારી છે. અરે મારા માટે તો તમે બંને સરખા જ છો. હા સાચી વાત છે. અને હું શું કહું છું, આપણે ગામડેથી તું શાકભાજી તોડી લાવી હતી ને વાડીએથી, રીંગણ બાને બહુ ભાવે તમારા છે. માટે રીંગણ તોડીને લાવી છું, એ પણ ઘરના ખેતરના. હા, તમને ખબર છે કાલે આ રીંગણ તોડતો તો હાથમાં બહુ કાંટા વાગ્યા, પણ મેં વિચાર્યું કે બા માટે 1 કિલો રીંગણ તો લઈ જ જવા છે. જેમાં તમને લારું લાગી છે ને એને ભીંડા કહેવાય. ના અને દાળ મેં તને કીધી હતી દાળ. અરે બધું લઈને આવી છું મમ્મી. આ તમારા માટે તો થેલો ભર્યો છે, બાકી અમારે શું લઈને આવવાનું હોય? કપડાં તો અહીંયા ગમે ના પહેરી લઈએ તો ચાલે. ચાલે ચાલે. અરે બધું જ છે અહીંયા, આ ગામથી કાંઈ લાવવાની જરૂર નહોતી બેટા. અરે યાર એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ, આપણે બા માટે પેલું 5 કિલો ઘીની બરણી કાઢીને બહાર મૂકી હતી. એ તો મૂકો, મેં ઘઉંનું કટ્ટું કાઢ્યું હતું એ ભૂલાઈ ગયું. એ તો બસમાં રહી ગયું છે. અરે ભગવાન. અરે બા એ તો લીધું તું પણ બસમાં રહી ગયું ને ઘી બહાર ભૂલાઈ ગયું. એક કામ કર, શાંતાબાને ફોન કર કે ઘી એમને ઘરે મૂકી દે, નહીં તો કોઈ ચોરી અહીંયાથી જ ફોન જાય. કરું, અંદર બેસીને નિરાતે કરીએ ને. હા 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 બેટા, હાલો અંદર આવો. આનો તો ફોને પાછો ખોવાઈ ગયો છે અત્યારે બસમાં, જો ને ચોરી ગયું, એક ચોર આવ્યો ને. એટલું બધું બનાવ બની ગયું ગોવિંદ, આવી રીતે ધ્યાન રખાય ને. અરે તમને મળવાનો હરખ જ એટલો હતો કે બીજું કઈ યાદ જ નહોતું. અમે આવીએ. હા હા હાલો. તમે ચાલો હું બેગ લઈને આવું છું. હા આવો આવો. કયા ઘઉંની વાત કરી? ખોટું ખોટું એમને લાગવા દે ને કે આપણે એમની બહુ ફિકર કરીએ છીએ એમની. ખોટું બોલાય પણ થોડું ઓછું બોલાય. ફોન ખોવાઈ ગયો, ઘઉંનું કટ્ટું ભૂલાઈ ગયું, ઘી ભૂલાઈ ગયું, આટલું બધું ભૂલાઈ જાય? અરે થાય, જીવનમાં ઘટનાઓ નાની મોટી બનતી રહી, એ લોકોને વિશ્વાસ આવી ગયો ને. અને રીંગણામાં છે ને 2-4 કાંટા હોય, તમારા હાથ ફાડી નાખે એટલા કાંટા ન હોય. જુઠ્ઠું બોલતાય નથી આવડતું. એ આમને ક્યાં ખબર હોય, એ લોકો ક્યાં ગામડે આવ્યા હોય તો અમને ખબર હોય. આવો આવો બેટા. એક દિવસ તો આપણે તો એ જ હા રે ગોવિંદ ને બંને આવ્યા છે દેશમાંથી. લે હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મોટા ભાઈ, કેમ છો ભાભી? મજામાં. જય શ્રી કૃષ્ણ. ભાભી તો તબિયત પાણી તમારી સારી છે ને? કેમ અચાનક કઈક ફોન બોન નહીં એને સીધા? એમાં એવું છે કે હા પપ્પા ગયા 3 મહિના થઈ ગયા છે ને હવે એકલું લાગતું હતું મોટા ભાઈ, એકલું લાગતું હતું તમારા ભાઈને, એટલે અમે તમને પાણી લઈ આવો જા બેટા જા. અરે કઈ વાંધો નહીં, સારું કર્યું તમે ચાલો આવી ગયા તે. હા ચાનું કઈ જ દો ને, પાણી શું પીવે? હા બેટા ચાય મૂકી દે. હું ચા નથી પીતો, મારા માટે ખાલી 1 ગ્લાસ દૂધ લઈ આવજો. હા કઈ વાંધો નહીં, ગુડ્ડી દૂધ પણ બનાવી દેજો બેટા. હા એ ગામડે રહી છે ને એટલે દૂધ વધારે પીતા હોય. અમારે તો સવારે ઉઠીને દૂધ દોઈ અને સીધું 2 ગ્લાસ દૂધ પી લેવાનું, એટલે પછી બપોરે સીધું જમવાનું છે. ઈ મળે તો. ના 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 અહીંયા તો આપણે જમશું બપોરે. શું કરે ઘરે બધા દેશમાં મજામાં છે? બસ આ
મોટા પપ્પા થોડાક અત્યારે બીમાર છે અને બાકી બધું સારું છે. અને અત્યારે જો આવ્યા છો ને તો એકાદ દિવસ રહીને જ જાજો, તમે ઉતાવળ નહીં કરતા ખોટી. એકાદ દિવસ મોટા ભાઈ અમે તો અહીંયા જ રહેવાના હતા એટલે 2-4 મહિના રોકાવાનો વિચાર હતો. જુઓ ને આ પપ્પા વયા ગયા ને તો ત્યાં ગમતું નથી એટલે તો અમે સામાન લઈને આવ્યા છીએ. અને આટલું જ નહીં, કાલે બીજો સામાન બસમાં આવવાનો છે. કા હા, અને ગયા વર્ષે છે ને આ વરસાદ બહુ પડ્યો હતો ને તો આ જમીને બહુ બગડી ગઈ છે, તો બધું જો વ્યવસ્થિત કરાવવું પડશે આપણે. ખાડા આ બધી ટ્રેક્ટરો જાય ને ખાડા બહુ પડી ગયા છે. મારું એ જ કહેવાનું છે કે જમીન ને બધું સરખું કરાવવાનું છે ને તમે અહીંયા રહેશો તો કેવી રીતે થશે? એટલે ભાઈ તમારે તો ત્યાં રહેવું પડશે ને. ગામડે તો જમીન ને બધું વ્યવસ્થિત થાય અને આપણે પોતે ખુદ સામા હોય ને તો મજૂર પણ સારું કામ કરે એમ, બીજું કઈ નહીં. મોટા ભાઈ એમાં એવું છે કે ભાગ્યું આપી દીધું છે, ભાગ્યું ત્રીજા ભાગે આપી દીધું છે, પણ તોય આપણો જીવ તો બળે ને. આપણી જમીન હોય એટલે આપણે વિચારવું તો પડે ને. અને અમે આ બાપુજી ઓફ થયા પછી ગામડે બધી વિધિ કરીને એમાં પૈસા બહુ ખર્ચાઈ ગયા. જે બધી મૂડી હતી ને બચતની. તમે ઉપાધિ ન કરો, એવું હશે ને તો અમે 15 દિવસમાં વયા જાશું, બીજું તો શું. ના ના એવી વાત નથી. રોકા તો પેલી તમારે દેશમાં કામ બધું હોય રેગ્યુલર બધું આ જમીનનું ને એટલે રહેવું પડે એમ. બીજું બાકી તમે અહીંયા 5 દિવસ લઈને 15 દિવસ રોકાવ એનો કોઈ વાંધો નથી, તમારું ઘર જ છે એમ. હા અરે અમારે તો મોટા ભાઈ ખેતીવાડી છે, આ બધા ભાગ્યો કરી લે, એમાં આપણી કઈ વિશેષ જરૂર ના પડે. આ તો માથે ઉભા રહીએ ને તો ભાગ્યે હેરાન થાય. શું કેવું તારું? સાચી વાત છે. ના એવું નથી. આમાં કેવું છે ખબર કે કોઈ ઓફિસ હોય કોઈ મોટું વર્ક થતું હોય એમાં બોસ સામે હોય ને તો માણસો વ્યવસ્થિત કામ કરે એવું હોય. અને તમે અહીંયા હોય ને ભાગ્ય ત્યાં કામ કરતા હોય બધા મજૂરો તો શું હોય એને એવું થાય કે ભાઈ શેઠ તો કોઈ છે નહીં એટલે કામ કર્યા કરે ધીમે ધીમે એમ, એટલે કામ બીજું બને કોઈ પ્રોબ્લેમ નથી. અને હા હવે થાકી ગયા છો તો આને રૂમમાં લઈ જા અને હા ફ્રેશ થઈ જાઓ અને ત્યાં સુધીમાં ચા લઈને આવે છે. હા ફાલ્ગુની. જય શ્રી કૃષ્ણ. હા મારી ઘરવાળી. તમે અરે એમને તો ઓળખું જ ને. હવે કેવી વાત કરો છો તમે? ભાભી તમે આમ જ રહ્યો? આમ જ એટલે એટલે કપડાં સરસ પહેર્યા છે તમે, બહુ સારા લાગો છો. આ તમે સેથો ન પૂરો ને તો કોઈ ન કહે કે તમે આમના વાઈફ છો. અરે પણ શું વાત કરે તું પણ. હા એવું તું છે ને નથી. આવા કપડાં નહીં પહેરતી. આપણે આ સાડીઓ પહેરે છે ને એ બરાબર છે. આ શહેરમાં આવીને કંઈક શહેર જેવી ન થઈ જાય. અરે ના, ના, ભાઈ ગોવિંદ કઈ વાંધો નહીં તું તારે. આ મીરા જેમ આ ફાલ્ગુની પહેરે ને એવા કપડાં પહેરે તો કઈ વાંધો નથી મને. નવા લેવા પડશે ને મમ્મી. ના ના બેટા એ ફાલ્ગુની ના હોય ને દેજે બેટા ને. ચોક્કસ. હા ના ઉતરેલા કપડાં નહીં પહેરવા. એટલે મારે જે ના પડી છે કોઈના જૂના કપડાં પહેરીએ ને તો પછી માંદા થઈ વિચારશું આપણે બધું. હવે હું થાકી ગઈ છું. હા એમને રૂમમાં ચાલો ચાલો. અચ્છા બેટા. મોટા ભાઈ બીજું શું ચાલે? કામકાજમાં શું ચાલે છે? ફેક્ટરી બસ ચાલ્યા કરે છે ધીરે ધીરે છે. આ ધંધો એમાં તું મંદી ને તેજી આવતી રહેતી હોય એટલે બસ વડીલોના ને મમ્મીના આશીર્વાદ છે તો સારું ચાલ્યા કરે છે. એમાં શું છે કે હવે આટલા વર્ષોથી મારા મતલબ આપણા બાપુજી સાચવતા હતા આ ધંધાને, તો પછી તમે 3 મહિનામાં સેટ તો થઈ ગયા ને? અરે હા થઈ ગયું છે. તો કેમ કે હું પપ્પાની સાથે જતો જ ને એટલે વાંધો નથી આવ્યો અને વ્યવસ્થિત થઈ ગયું છે. ચાલો એમ તો તમે બહુ શહેરમાં રહેતા હોય એટલે માણસનું કેવું ન પડે, સાથે સાથે બધું શીખી જ જાય. હા પણ તું ભાઈ થાકી ગયો છે, જા અંદર જઈ અને થોડી વાર આરામ કર. ત્યાં સુધી ચા નાસ્તો લઈને આવે ને પછી આપણે ચા નાસ્તો સાથે કરીએ. ઠીક છે? સારું સારું. હા એ ભગવાન આ થેલામાં છે ને હું બાર રીંગણ કાઢી નાખું છું. જો બેટા એને જેટલું ગમે ને એટલું ભલે રોકાય, તું કઈ નહીં બોલ. અરે નાના મમ્મી કઈ વાંધો નહીં, ભલે નહીં આવે એને રોકાય એનું કોઈ ઓલું નથી. પણ આ તો શું છે કે આવતા વેદ સિદ્ધાર્થ તે 3-4 મહિના રોકાવાની વાત કરી એટલે હું થોડો કન્ફ્યુઝ હતો. પણ કંઈ વાંધો નહીં, એનું જ ઘર છે ને ભલે રોકાય. હા અને ગુડ્ડીને કહેજો ચા પાણી મારી બધાને બનાવી નાખે તો સાથે જ ચા નાસ્તો કરીએ. હા અરે ગુડ્ડીબેન શું કરો છો તમે? ચા બનાવું છું. ગુડ્ડીબેન આ તમે શું કામ ચા બનાવો છો? ફાલ્ગુની ભાભી ન બનાવે? તમે બધા બેઠા હતા ને મને બાએ કીધું બનાવી નાખ, તમે તું બનાવી નાખો ને એમાં શું છે બધા મળીને કરીએ ને. ગુડ્ડીબેન તમે તો કેટલા સારા છો. અને અમારે ગામડામાં આ ગામડામાં છોકરીઓ તો કેટલી વાયડી છે અમારે ત્યાં. ખબર નહીં ઘરના કોઈ કામ કરે જ નહીં, બધા કામ ભાભીઓને કરવાના. પણ અહીંયા આવી તો મને ખબર પડી
કે તમે તો બહુ સારા છો. હા તો ભાભી અત્યારથી કરીએ તો હાથ વળે ને, પછી આગળ એ કરવાનું જ છે ને. આમે તે ભાભીને હેલ્પ થાય થોડીક. એને ઓફિસે જવાનું હોય તો એની તે ઓફિસે જાય છે? હા બોલો લ્યો, આ તો વધારે સારું ન કહેવાય કે અહીંયા વહુઓને નોકરી કરવા પણ મળે. અમારે ત્યાં ગામડામાં છે ને કોઈની વહુઓ નોકરીએ ના જાય અને ભૂલે ચૂકે બિચારી એકાદી બે જો લડવાની કોશિશ કરે ને તો એને છૂટાછેડા આપી દેવામાં આવે. બહુ કહેવાય. બાકી તો અહીંયા જો સવારે ભાભી ઉઠે, નાસ્તો વાસ્તો કરી મસ્ત રેડી થઈને ઓફિસ જાય આવે. હું ને મમ્મી તો ઘરે જ હોય આખો દિવસ. હું મમ્મીની હેલ્પ કરાવું ને ફ્રી હોય તો હું પણ ભાભીની હેલ્પ કરું ઓફિસના કામમાં. તો તમે ભણેલા નથી? ભણેલી છું ને. તો તમે ગાંડા છો? ભણેલા છો તો તમારે નોકરી કરવી જોઈએ. જો હું તો એટલા માટે કહું છું કે લગ્ન થઈ જશે પછી તો તમારે જ કામ કરવાનું છે ને, પછી ક્યાં કોઈ કરવા આવવાનું છે? આ તમારે તો એવું થયું ને, લગ્ન પહેલાંય ઢસેડા ને લગ્ન પછી ઢસેડા. ભાભી એવું કાંઈ નથી. આ તો મમ્મીની થોડીક મદદ થાય ને. એમ તો હું ઓફિસનું કામ કરું જ છું. ભાઈની ને ભાભીને એમાંય હેલ્પ કરું છું. એટલે મને હવે ખબર પડી કે આટલા દુબળા પાતળા કેમ છો. મારી નણંદ બિચારી ઘરના કામ કરે, ઓફિસના કામ કરે, ભાભીના કામ કરે, તો પછી દુબળા તો પડી જ જવાના ને. જો બહુ કામ ન કરવાનું હોય. દીકરીઓને માવતરના ઘરે તો રહેવાનો મોકો હોય. અહીંયા શાંતિથી જીવી લ્યો, પછી કોને ખબર મોકો મળે ના મળે. હા એ વાત સાચી છે. મારે હરવું ફરવું જોઈએ. મારી બધી ફ્રેન્ડો બધા ટ્રીપ પર ને બધે જાય, પણ મને તો એમ થાય મમ્મી કહે ને તો એની વાત માનવી જોઈએ. ને હું કંઈક ના કરું ને તો ભાભી માર માથે ચડી બેસે. એટલે મેં કીધું થોડું ઘણું આપણે સમજીએ એમ. કાંઈ વાંધો નહીં. હવે હું આવી ગઈ છું ને, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ભાભીને છે ને આપણે બે મળીને જવાબ આપી દઈશું. અને રહી વાત ઘરના કામની તો હું કરીશ ને, તમારે કરવાની શું જરૂર છે? ના એમ તો હું તમને હેલ્પ કરાવીશ ને. આપણે બે મળીને કરશું. પાક્કું. આ અત્યારની ચા તો તમે બનાવી નાખશો ને? હા વાંધો નહીં, હમણાં બની જ ગઈ, લઈને જ આવું છું. અને આ વાત કોઈને કહેતા નહીં કે મેં તમને સમજાવ્યા છે, નહીં તો ભાભીને એવું થશે કે આવતા વેત ચડાવવાનું ચાલુ. ના ના ભાભી તમે ઉપાધિ ન કરો, હું કોઈને કાંઈ નહીં કહું. કેટલા ડાયા છો તમે. ચા. હા હું ચા લઈને આવું છું. તમે નાસ્તો કરવા જાઓ, તમે ત્યાં બેસો, લઈને આવું. હા. હા